મિત્રો આજે કોઈ પ્રમોશન કરવા માટે નથી આવ્યો, પણ આજે એવી સેવાની વાત કરવી છે કે માત્ર 5 રૂપિયામાં ઘર જેવા દાળ ભાત ખવડાવે છે, અને ઈ પણ જોઈ લ્યો આટલી બધી ક્વોન્ટિટીમાં, અને ઈ પણ દરરોજની એમ કહેવાય કે 1800 થી વધારે માણસોને જમાડે છે. મિત્રો આ વિડીયોમાં કોઈ પણ જાતની લાઈક નહીં કરો તો પણ ચાલશે, કોઈ પણ જાતનું 1 રૂપિયાનું ડોનેશન પણ તમારી પાસે જમાઈ નથી જોતું. માત્ર ને માત્ર આ વિડીયો આખો જોજો ને વધુમાં વધુ શેર કરજો. મિત્રો મારે આજે વાત કરવી છે સેતુ શેર એન્ડ કેરની. આ કોઈ ગવર્મેન્ટ તરફથી સેવા નથી, પણ એક ટ્રસ્ટ છે જેના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદને માત્ર 5 રૂપિયામાં જમાડવામાં આવે છે, જેમાં કોઈ પણ પ્રકારનું ડોનેશન લેવામાં આવતું નથી. હવે 5 રૂપિયાની ડીશમાં 400 ગ્રામ દાળ ભાત, અને એ પણ બાસમતી ભાત, અને દાળમાં પણ સારામાં સારા શાકભાજી, કઠોળ ને મસાલા વાપરવામાં આવે છે, અને પ્રોપર પ્રોસેસ થી બનાવવામાં આવે છે જેથી ટેસ્ટ જળવાઈ રહે. જીઆઈડીસી ફેઝ 3 માં અલગ અલગ 8 જગ્યાએ આ પ્રકારની સેવા ચલાવવામાં આવે છે, એટલે કે જેને જ્યાં નજીક પડે ને ત્યાં ખાઈ શકે, અને આમાં ગમે તે લોકો આવીને ખાઈ શકે છે. અને વાત કરું આ સેવાની તો લગભગ નવેમ્બર 2020 માં સેવા ચાલુ કરેલી, અને લગભગ ત્યારે મહિનાની 450 ડીશ હતી, પણ અત્યારે મહિનાની 45,000 થી વધારે ડીશ જાય છે. મિત્રો તમે એમ કહેશો કે 5 રૂપિયા પણ હું કામ લેવા જાય, તો એની પણ વાત જણાવી દઉં ભાઈ. કોઈને એમ ન થાય કે અમે ફ્રીમાં ખાધું અને એનું સ્વાભિમાન જળવાઈ દે ને, એ માટે 5 રૂપિયા લેવામાં આવે છે. સાવ મામૂલી રકમ છે, અને કદાચ કોઈ ગરીબ માણસો આવે ને તો એની પાસે પૈસા પણ નથી લેતા, એને સાવ ફ્રીમાં જ જમાડે છે. મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, કારણ કે જામનગરમાં પણ આવા સારા કાર્યો થાય છે ને, એટલે લોકો સુધી પહોંચે અને બીજાને પણ સેવા કરવાની પ્રેરણા મળે.